પણ લીલાવતી સમજી ગઈ કે આ ખેલ કોના છે? લાલાને. વત્સાન મુંચન વાછરડા છોડી મૂકે. માખણ અમારું ચોરી જાય, ખાઈ જાય એનો વાંધો નથી, વાંદરાને ખવડાવી. અનેક પ્રકારની ફરિયાદ છે. એમાં તો એક સાસુમાં એની વહુને કીધું, બેટા બાજુના ગામમાં એક મરણ થઈ ગયું છે, ત્યાં મારે જવાનું છે, હું જાઉં છું, તું ઘેરે ધ્યાન રાખજે અને લાલો આવે તો એને પકડી રાખજે. ભલે બા, પકડી રાખ. એ બિચારી ભોળી, એને કઈ લાંબી ખબર ન પડે. સાસુમાં આમ ગયા, વાહેના દરવાજાથી લાલો અંદે. કેમ છો ભાભી? લાલા કેમ છો? આડી અવળી વાતો કરી. શું કહેતા હતા તમારા? હા હું કઈ? હા લાલા મને કહી ગયા છે કે લાલો આવીને કઈ તોફાન કરે તો એને તું બાંધી દેજે. એમ ભાભી તમે મને બાંધશો? તો કે મારે તો લાલા નથી બાંધવો, પણ હવે મારા હાહુ કહી ગયા છે હું નહીં બાંધું. એમાં હું ભાભી, તમને તમારા હાહુ ખીજાય એવું મારથી કરાય? હાલો એક કામ કરો, હું અહીંયા ઊભો રહું, તમે મને બાંધી દો. તમારા હાહુ ને એમ કહેજો મને. તા તો ભાભી ખુશ થઈ ગઈ. વાહ, હાલ લાલા ઊભો રહી જાય. નેતરનું દોરડું લીધું અને લાલો 8 જગ્યાએથી વાંકો ઉભેલો. એક હાથ આમ, એક પગ આમ, કડે આડી, ઓલીએ બાંધી. બસ એ કે ભાભી આમ કડક બાંધી દીધું? તો કે એકદમ કડક ન છૂટે. લાલો ધીમેથી સીધો છો, દોરડું લહરી નીચે જો. તમને તો ભાભી બાંધતાય નથી આવડતું. આમ બંધાય. ઉભા રહો, હું તમને શીખવાડું કેમ બંધાય. થાંભલી ઉભા રહી જાય. એ આમાં નહીં, સીધું સ્ટેટ, 2 હાથ કડક, અને પછી લાલો બાંધીને છૂટે. જેને જેને લાલા એ જીવનમાં એકવાર બાંધી લીધા એ પછી જગતમાં કોઈના હાથથી છૂટી ન શકે. અનેક લીલાઓ લાલાએ કરી. બધા ફરિયાદ કરવા જાય પણ માં કોઈનું માનતા નથી. ગોપી જઈને કહે છે કે માં લાલો વાછડાને છોડી મૂકે તો લાલો એમ કે માં આ ગોપી છે ને બધું દૂધ વેચી નાખે છે, વાછડાને નથી આપતી. યશોદાજી કે તો એ તારો જ વાત છે, દૂધ વાછડાનું હોય, કેમ નથી આપતી? તું નીકળ. બીજી ગોપી એમ કહે છે કે માં મારે લાલો આવી અને મારા બાળકને સૂતા હોય ત્યાંથી જગાડે છે. તો કે માં તમે જ મને કીધું ને વહેલા જાગી જવાનું. આ ગોપી એના છોકરાને 10 વાગ્યા લગી હુવા દે છે. પછી હું બા વહેલો જઈને જગાડો નહીં. યશોદાજી કે લાલાની વાત સાચી છે, તું જ ગોપી ખોટી છો, તું નીકળ. ત્યાર ત્રીજી ગોપી આવે, માં તારો લાલો છે ને એ અમે ભાત લઈને જતા હોય અથવા મટકી લઈને જતા હોય, માખણ વેચવા તો ત્યાં ફોડી નાખે. માં આપણા ગોકુળનો નિયમ શું છે? માખણ વેચવાનું નહીં. આ ગોપી જો પૈસા કમાવા વેચે છે એનું પણ ન આવે. બધાની ફરિયાદો માં કોઈની સાંભળતી નથી. પણ ધીરે ધીરે ફરિયાદ વધવા લાગી. માને એમ થયું કે લાલો બધાને ઘેરે માખણ ખાવા જાય, આપણા ઘરે માખણ કેમ નથી ખાતું? આખી બધી ગોપીઓને ઘેરે, અને લાલા માને ખબર જ છે કે બધાને ઘેરે માખણ ખાય છે, પણ લાલાએ ઘરે કોઈ દિવસ માખણ નથી ખાતું. એનું કારણ શું? યશોદાજીને વિચાર આવ્યો કે કદાચ એ ગોપીઓ એની હાથે માખણ વલોવે છે એટલે કદાચ લાલો ખાતો હશે. અને આપણા ઘરે તો અહીંયા બધી દાસીઓ છે, એ બનાવે છે. હાલ આજ મારા લાલા હારું હું માખણ વલોવું. અને માં ભગવતી પ્રાતઃનો સમય, ખુલ્લા કેશ છે, હાથની અંદર કડલીઓ પહેરેલી છે, અને નંદ બાબાને ત્યાં તો 9 લાખ હતું છે. એની કોઠી કેવડી હોય, એની અંદર દહીં પાણી મિક્સ કરી વલોણો મૂકી અને આજ માં યશોદાજીએ દધી મંથન ચાલુ કર્યું. સોમમ વસ પૃથુ કટી તટે, અદ્ભુત વર્ણન છે. અને એ હારે વલોવતા વલોવતા લાલાને યાદ કરતા જાય છે. લાલો સૂતો હતો
અવાજ આવ્યો, લાલો જાગી ગયો કે આજ તો માં. હવે લાલો 5-6 વર્ષની ઉંમર થઈ છે. લાલાએ આવી પાછળથી માના ગળે લાગી ગયો. માં બહુ ખુશ થયા. માએ બાળકને ખોળામાં લીધો, યશોદાજી અને સ્તનપાન કરાવવા લાગ્યો. ઠાકોરજી ઘણા વર્ષ સુધી માના દૂધ ઉપર જીવાતા. જો કે અત્યારનો સમય આપણે એમાં નથી જવું, પણ માં યશોદાજીને અચાનક યાદ આવ્યું કે ચૂલા ઉપર દૂધ મૂકેલું છે. સ્ત્રી બધું જ જોઈ શકે, દૂધ ઉભરાતું જોઈ ન શકે. કોઈ પણ પરિસ્થિતિ હોય, ગમે એ હોય, બધું છોડીને દોડીને એમનો તપેલી લઈ લે. પછી હા, પણ એ એકવાર ઝગતું પકડી તો લઈ લે. ઉભરાતું દૂધ બેનોથી ના જોયું. એનો સીધો સાદો અર્થ છે, કારણ કે દૂધની કિંમત માં સિવાય બીજું કોણ જાણી શકે? બીજા કોઈનું કામ નથી. યશોદાજીને યાદ આવ્યું કે દૂધ મૂકેલું છે. લાલાને ખોળામાંથી નીચે મૂક્યો અને દૂધ લેવા ગઈ. લાલાને રીહ ચડી, માએ દૂધ હારું થઈને મને છોડ્યો. અને આ તો લાલાએ જે ઓલું ઓહળિયા વાટવાનો ગોળીઓ લોઠિયો પથ્થર વાગતા, હા, એ પાણો પડ્યો તો એ લાલાએ પકડ્યો અને સીધો આપ્યો ધોણી ઉપર. ધડા! આખી ઓહરી, માખણ, દહીંના ફોદા, છાસ, ઘોળવું, માખણ. અવાજ આપણે યશોદાજી રસોડામાંથી દોડીને આવ્યા, ઓહરીમાં પોગ્યા અને પગ લેફડ્યો. ધડામ નારાયણ યશોદાએ. એક તો રીંગ માં આ બધું ઢોળ્યું એની એમાં પડ્યા, એની ડબલ. પછી આ બધી રીંગ નીકળે કોની ઉપર? એ તો હાથમાં આવે જ્યારે નીકળે ને ત્યારે લાલો આમો હતો. અને માને ક્રોધ ચડ્યો. હાથની અંદર લાકડી લઈ અને આગળ લાલો વાહેમાં ઉભો રહે, પણ લાલો પકડાતો નથી. ઘણી વાર સુધી દોડ્યા, મહેનત કરી. અંતે માએ લાકડી મૂકી દીધી કે હવે જા. પછી પ્રેમથી પાછા માનો સ્વભાવ હોય, હવે તો આમ જો મારી પાસે આવી જાવ, તને મારું કોઈ નહીં કહું, તને કાંઈ નહીં કહું. આ ખોળામાં આવી જા, તને વાલો વાલો કરવો છે. એ પછી કેમ વાલો વાલો થાય એ બધા આપણે બાળપણ જોયેલું છે. હા, અત્યારના બાળપણની જેમ નથી. અત્યારના એમાં વિસ્તારથી નથી જવું, પણ આજની માવડીઓને એક વાત હું વ્યાસપીઠ ઉપરથી અવશ્ય કહીશ. ખાલી હું કહું છું એમ નહીં, આજના સમયે લગભગ બધાની પાસે મોબાઈલ છે, લગભગ. અને મોબાઈલમાં ભગવાનની દયાથી બધાને ખબર પણ પડે છે. એની અંદર એક ગૂગલ આવે, ગૂગલની અંદર સર્ચ કરજો કે છેલ્લા 15 વર્ષની અંદર સુસાઇડ કેટલા છે. ખાલી આટલું જ સર્ચ કરવાનું. 2010 પહેલા જે હતા ને એને કરતા છેલ્લા 15 વર્ષમાં 40% સુસાઇડ કેસ વધારે છે. 40%. અને એમાંય બીજું મહત્વની વાત હું તમને જે સમજાવવા માંગુ છું એ છે કે એ સુસાઇડ રેટની અંદર 70% યંગસ્ટર છે. 16 થી 25 વર્ષની ઉંમરના બાળકો છે. સારા માર્ક ન આવે, સુસાઇડ કરી લે. વ્યાપાર ધંધામાં નાનું મોટું નુકસાન જાય, સુસાઇડ કરી લે. અરે સાહેબ, હવે તો નવો ક્રેઝ છે, વોટ્સએપમાં રિપ્લાય ન આવે તો સુસાઇડ કરી લે. આ ઘણા લોકો ન સમજાય, ઘણાને સમજાય એને મુબારક, ન સમજાય કોકને પૂછી લેજો. ઇન્સ્ટામાં બ્લોક કરી દે તો એને ખાવું ન ભાવે. આનું કારણ શું ખબર છે? આજકાલની માતાએ એના બાળકને દુઃખ શું છે ને એ જોવા નથી દીધું. જ્યારે આપણે નાના હતા, દરેક પરિસ્થિતિમાં આપણને જીવન જીવતા આવડતું.
એટલે કદાચ આપણી પાસે હવે કાંઈ ન રહે તોય આપણે એમ વિચારીએ પહેલા શું હતું, પાછું કમાઈ લેશું. જ્યારે આજકાલના એને નો ડાઉટ એને બહુ પાલન પોષણ કરો, પણ એટલો બધો વાલ ન આપો. કારણ કે અત્યારે તમે એને જેટલું સુખ દેખાડશો ને, અમારાથી ન બોલાય, પણ ભવિષ્યમાં તમે એને ક્યાંક ખોઈ બેસશો. કારણ કે જે બાળકે બાળપણમાં દુઃખ નથી જોયું એ મોટો થઈને દુઃખ સહન નહીં કરી શકે. એને અત્યારથી દુઃખ સહન કરવાની ટેવ પાડો. અમે તો બધાને છાતી ઠોકીને કહીએ કે ભલે એકનો એક દીકરો હોય, કમસે કમ 2 વર્ષ કોઈ પણ છાત્રાલયમાં ભણવા મૂકો. તાડ, ભૂખ, તરસ, સુખ, દુઃખ દરેક પરિસ્થિતિ શીખી જશે. બાકી અત્યારે તો બાળકને બેટા આ નથી ખાવું, તને મેગી કરી દઉં, રે વાહ તારો મેગો. પછી ઈ આગળ જઈને પછી પાછા શું કે હવે છોકરામાં બળ નથી રહ્યા, આ અનાજ બધા કેવા, પણ હવે આને મેગા સિવાય કઈ ખાધું નથી. રોટલો ખવડાય એનું બળ નો આવે, એ તો ખવડાવવું નથી. બધું ખવડાવો બાળકો. કારણ કે આપણું શરીર છે ને એ 6 રસનું છે. તાંબુલમ કટુ તિક્ત તીક્ષ્ણ મધુરમ ક્ષારમ ક્ષુધાયાન્વિતમ. જો એ 6 રસ તમારા શરીરને નહીં મળે ને, તો એ શરીરના એ 6 રસથી મળતું જે વિટામિન છે એ શરીરને નહીં મળે. એનાથી શરીરમાં અણશક્તિ આવી. અત્યારે બહુ નાની નાની ઉંમરે બાળકને આંખ આવી જાય છે, ચશ્મા આવી જાય છે. કેમ? કારણ કે લીલોતરી ખાતા જ નથી. રાત્રે ધીરે ધીરે બાળકોને ઊંઘ હરામ થઈ ગઈ છે. કેમ? મીઠું ખાતા નથી. ગળપણી ઊંઘ લાવવા માટેનું સૌથી પહેલું કારણ પૂછશે. ડાયાબિટીસ હોય ને સૌથી વધારે ઊંઘ આવે. ગળપણ આ આયુર્વેદના બધા નિયમો છે. આ 6 રસ આપણા શરીરમાં કામ કરે. સૌથી વધારે બધાને સમસ્યા પેટની છે, એસિડિટી, કબજિયાત. કેમ? કડવું ખાતા નથી. કડવું છે એ તમારી ડાયજેસ્ટ સિસ્ટમ યોગ્ય રાખે. આ રસ તો આપણે બાળકોને ખવડાવવા નથી. હરી ભરીને બટેટું અને કા બધું પડીકા. એટલે 2 હાથ જોડી બધાને નહીં, નો ડાઉટ તમારા જ બાળક છે અને બધાને બાળક બહુ વાલા જ હોય. મારે છે, મારે હજી 1.5 વર્ષનો છે, લગભગ કાલે આવશે. હા, એ કાલે આવશે લગભગ. એને અમે સાચવીએ છીએ. હું એમ નથી કેતો બાળકને ન સાચવે, પણ એને એકલો સુખમાં ન રાખો. એને અત્યારથી દુઃખ શું છે એ ખબર પાડો ને, તો ભવિષ્યમાં એ દીકરો તમારાથી દૂર નહીં થાય. બાકી કાશ તમે તમારા બાળકને ખોઈ બેસશો. એટલે અત્યારથી એટલા બધા એને સુખમાં નવું છે. થોડીક એની ઉપર કસોટી પડવા દેજો, જેથી કરીને બહુ સ્ટ્રેન્થમાં ન આવી જાય. અત્યારે આપણી બધાની સમસ્યા છે. વાલ કરે. લાલાને એમ થયું કે હવે મા પાસે જાઓ. મા પાસે લાલો ગયો. માએ નેતરનું દોરડું લીધું.